સંસ્કારી નગરી તળાજાને ડીજે કોડિયાના નમસ્કાર. સમગ્ર તળાજા તાલુકાના શાળા મહાશાળા આબાલ વૃદ્ધ સર્વને હૃદયથી આહ્વાન કરીએ છીએ કે ચાલો આવનારી 14 ફેબ્રુઆરીએ આ વર્ષે વેલેન્ટાઇન ડે નહીં, માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવીએ. જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપી ગરીયસી. ભગવાન શ્રી રામ, આ સૃષ્ટિના રચયિતા, ખુદ માતા અને માતૃભૂમિને સ્વર્ગ કરતા પણ મહાન લેખે છે. આવી જ ભારતની ગૌરવવંતી સંસ્કૃતિને જન જન સુધી ઉજાગર કરવા માટે આપણે સૌ ચાલો સંસ્કૃતિ તરફ એક કદમ આગળ વધારીએ. આવા જ માતા પિતા પરિવારને સન્માન અને સત્કારના સંસ્કારો બાળકને બાળપણથી જ મળી જશે તો એ બાળક ભારત જ નહીં વિશ્વમાનવી બનશે અને ભારતની તૂટતી કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા અકબંધ, સંયુક્ત અને સમરસ બની જશે. જ્યારે ભારતની સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થા અકબંધ બની જશે ત્યારે ભારત આપોઆપ વિશ્વનો વંદનીય, વિશ્વનો સરતાજ, વિશ્વનો માર્ગદર્શક, વિશ્વગુરુ ભારત બની જશે. આપણું સૌનું દાયિત્વ છે આટલો ભવ્ય દિવ્ય વારસાને, આટલી ભવ્ય સંસ્કૃતિને માત્ર ભારતના જ ખૂણા ખૂણા સુધી નહીં, વિશ્વના ખૂણા ખૂણા સુધી પહોંચાડીએ. વિશ્વને વસુધૈવ કુટુંબકમ બનાવીએ. આનાથી મોટું દાયિત્વ આપણું બીજું શું હોઈ શકે? ચાલો મળીને સંસ્કૃતિ તરફ આગળ વધીએ. ફરી વાર શાળા મહાશાળા, દરેક મહાશાળા, દરેક ઘર સુધી પૃથ્વી પરના સાચા દેવ માતા અને પિતાનું સન્માન, વંદન થવું જોઈએ. 14 ફેબ્રુઆરી નો વેલેન્ટાઇન ડે, માત્ર માતા પિતા પૂજન દિવસ. જય હિન્દ, જય ભારત.